જામીનની સુનાવણી છે એમાં સરકાર પક્ષ તરફથી તૈયારી તો ઘણી થઈ છે, કારણ કે એમની જામીન અરજી કરતાં પહેલાં સરકાર પક્ષ તરફથી 2 અરજી કરવામાં આવેલી છે. એક તો એમને જે આ ગુનો કરેલો છે એ પહેલાં અગાઉ એક ગુનો આર્મ્સ એક્ટ મુજબ કરેલો 2023માં, જેમાં વનકર્મીઓની જોડે કંઈક ઝઘડો થયેલો હતો. એમાં નામદાર સેશન્સ કોર્ટે કન્ડિશનલી એમને જામીન આપવામાં આવેલા. એ કન્ડિશનમાં એક શરત એવી પણ હતી કે આવો ફરીવાર ગુનો કરવો નહીં. તેમ છતાં પણ આ 5 તારીખે જે હમણાં ફરીવાર આ પ્રકારનો ગુનો થયેલો છે, તો એ કન્ડિશન રદ કરવા માટે અમે પરમ દિવસે જ એક બ્રીચ ઓફ કન્ડિશનની એપ્લિકેશન કરેલી છે નામદાર સેશન્સ કોર્ટમાં. ને એ પણ બોર્ડ પર એ જ કોર્ટમાં છે ને એ પણ નજીકના દિવસોમાં બોર્ડ પર આવશે, તો એની સુનાવણી અમે કરીશું. એમાં જે મુદ્દા અમે મૂક્યા છે તે આ શરતો, હમણાં જે જામીન અરજી છે એમાં અમે એ મુદ્દાઓ ચર્ચા કરીશું. અને એ પહેલાં પણ એક એમને 2022માં એક ગુનો થયેલો હતો, જેમાં લૂંટનો અને 323 મારામારીનો ગુનો હતો. અને એમાં સેશન્સ કોર્ટમાં સેશન્સ કેસ ચાલેલો. અને સેશન્સ કેસમાં નામદાર સેશન્સ કોર્ટે એમને 6 માસની સજા કરેલી અને દંડ કરેલો. ત્યાર પછી પ્રોબેશન માંગતા પ્રોબેશન નામદાર કોર્ટે આપેલું. ને પ્રોબેશનમાં આપતા પહેલાં એમનો રિપોર્ટ કરાવીને પ્રોબેશન રિપોર્ટના આધારે એમને પ્રોબેશન આપેલું. અને એમાં પણ એક કન્ડિશન મૂકેલી કે ફરીવાર આવો કોઈ ગુનો કરવો નહીં. તેમ છતાં પણ એમને ભરૂચ, અંકલેશ્વર, નેત્રંગ, રાજપારડી તથા હાલનો ગુનો, એવા ઘણા બધા ગુના કર્યા છે આ જજમેન્ટ પછી પણ. તો એ પ્રોબેશનનો જે લાભ એમને આપેલો એ લાભ રદ કરવા માટે, પ્રોબેશન રદ કરવા માટે અમે એક બીજી અરજી પણ કરેલી છે. એ પણ આ કન્ડિશન બ્રેચ સાથે જ કરેલી છે અને એ પણ બોર્ડ પર આવી જશે નજીકના વર્ષોમાં. એટલે એની પણ અમે રજૂઆત કરીશું. અને એમની સામે ધારાસભ્ય બનતા પહેલાં પણ એ પોતે ને પાસા કરેલા હતા, તડીપાર કરેલા હતા, બીજા 18 ગુનાઓ પણ નોંધાયેલા છે, એટલે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તો એ પણ અમે રજૂઆત કરીશું. અને આ જે કેસની હકીકતો, જે બી એવિડન્સ આવશે, પોલીસ પેપર્સમાં જે બી હકીકતો હશે, એ ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટને અમને ધ્યાન દોરીશું કે આ જામીન ના મળવો જોઈએ. આ 307 જૂની આઈપીસી છે. હમણાં તો નવા BNSમાં 109 એક છે, એમાં 10 વર્ષ ઓછામાં ઓછા છે ને આજીવનની કેદની પણ સજા છે. આપનું નામ? જીતેન્દ્રસિંહ જે ગોહિલ, મુખ્ય જિલ્લા સરકારી વકીલ, નર્મદા.